વિધાનસભામાં કેગનો રિપોર્ટ આજે રજૂ થયો। રાજ્યની વર્ષ 2023-24ની નાણાકીય સ્થિતિનો અહેવાલ જાહેર કરાયો। વર્ષ 2023-24માં રાજકોષીય ખાદ્યમાં વધારો થયો છે। વર્ષ 2022-23માં રાજકોષીય ખાદ્ય 16,846 કરોડ હતી, જે વર્ષ 2023-24માં 23,493 કરોડ થઈ છે। રાજ્ય સરકારની આવક અને ખર્ચમાં વિસંગતતા પર કેગની ટિપ્પણી। આવક, બિન કર આવક, કરવેરાના રાજ્યના હિસ્સાની તબદીલી અને કેન્દ્ર સરકારની આવક સહિતના ખર્ચમાં વિસંગતતા જોવા મળી। વર્ષ 2019-20માં મહેસૂલી પુરાંત રૂપિયા 1,945 કરોડ હતી, જે વધીને વર્ષ 2023-24માં 33,477 કરોડ થઈ। આવક અને ખર્ચ વચ્ચેનો તફાવત મહેસૂલી પુરાંતમાં પરિણમ્યો છે। વર્ષ 2019-20માં રાજકોષીય ખાદ્ય 24,581 કરોડ હતી, જે ઘટીને વર્ષ 2023-24માં 23,493 કરોડ થઈ। કેન્દ્ર સરકારે આપેલી રકમનો હેતુ માટે ઉપયોગ બાબતનું પ્રમાણપત્ર રાજ્ય સરકાર જાહેર ન કરી શકે। 4,745 કરોડના વપરાશ અંગેના પ્રમાણપત્રો રાજ્ય સરકાર ન આપી શકી। વણ વપરાયેલી રકમ અંગે પણ કેગે ટિપ્પણી કરી છે।